શેઠ હા હાલો આપણો કાપોસ ચૂપ દેજા. તો વરસાદ નહીં થાય તો આંબાલાલે કીધું જ છે કે વરસાદ થઈ જશે. તારે મારું માનવાનું છે કે આંબાલાલ નું માનવાનું છે? આંબાલાલ નું. આ તો આંબાલાલને કહી દે તારે ફોલોવર્સ વધારી દે. ના શેઠ મારે વધારવાનું છે. હાલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી. તો દોસ્તો એના વિડીયોમાં તુરો સ્વાગત છે. तो मैं छे मार शेषराश नु जोएलस न तू देख रे मार सालास नु पहाड़स काजे. तो दोस्तों आज के इन वीडियो में तोरू मजा से कारण बहुत दिनों बाद रील शूट करने जाने मन रहे थे. कसं काय मजा लग जाना हम कॉमेडी भी करसूं तो बहुत मजा आने वालो छे. तो दोस्तों वीडियो में बने रहो. हाँ ना दूसरी तो कई कहा ते ये लोकेशन पता है? ये लोकेशन पता है? ये लोकेशन पता है? नहीं पता यार आपको तो पता है, लेकिन मैं उधर से जब से वाड़ी के बाहर निकलता हूँ ना, जब से यहीं से ब्लॉग स्टार्ट करता हूँ. तो दोस्तों बने रहो जो वीडियो में. तो चलो मजा आवशे. अपने आज मौसम भी बहुत अच्छा है तो रील भी वार झकास आवशे. हाँ तो दोस्तों आम फाइनली वाडिया पुग गया ना. ही रील शूट करशो कईरा कसो करीने देखाडो यार. ये टूट गयो ते किस्टन पर मैं किस करेलो बाकी नहीं मैं के या जो इक्का माया मु इक्को नहीं देखाड्या काके थोड़ा खास मानो तो ये अंदर ए पानी तो लाई रे आप पियो ने तो લઈ લે સીસો લઈ લે. ए बंटू मैंने पानी कोसो नहीं आ पा रहा तू. सेठ હા अली मर्ची के दी चुपू से तमे रोप लाई देजा केता तना. આ તો ચોપી તો દીધી. કેટલાક તારે શું બેડમાં વેચ? એટલે બે ચાર થોડા થઈ જાય. આ તો બે ચાર છોડવામાં ઘણા મરચા થાય. ઈ તો મારા છોકરા તે તોડી બગાડી નાખે. તો જોજો આમ જગ્યા છે હજી તારે વાવવો હોય ને તો મરચા વાવી દે. હા તો તમે રોપડો તો લાવી દેવું પડે ને. રોપડા મને કહી દે ને હું લઈ આવીશ. લગભગ તમે કઈ મારું બકાલું ન કરી દેવો. મારે પૈસા ઉડાડવું જ પડશે. હું તને બી લઈ આવી દઈશ. હા તારે જેટલું બકાલું વાવવું હોય ને એટલું વાવી દેજે. બરાબર? હા એટલે મારે તને બકાલાના પૈસા ન દેવા પડે. હા એટલે જ ને. હા તું મહિને 5000 નું બકાલું ખાઈ જા. હા ના પાછા 100 માં બી વેરશું. હો 100 માં વેરશું રા. એટલે 100 માં 100 ચોરી વાવે. ચોરી નથી વાવી. ચોરી ક્યાં ઉગે અહીંયા? તું શું વાવું? 100 મારા ના ભેંડા ના 100 ના ગવારિયા ના રીંગણા ના બટાકા તો ક્યાં સોરી. હા બટેટાય વાવી દેશું. વાવી દેશું બટેટા. ના બટાકા ક્યાં થાય? તું બટેટા વાવ એટલે આવડા થાય. એક બટકે બઠા. હા ઈ નથી વાવું ને ઓલા શું કહેવાય લાલ શું આવે ટમેટા. હા ટામેટા ના બધું ગિલક્યા ના ઓલા ગલકા દૂધી મરચા મરચા 100 રૂપિયા છે. કોબી ફુલાવર. હાલ બીજું શું વાવવું છે? ફોલોવર ક્યાં? ફોલોવર તો ઇન્સ્ટાગ્રામ માં આવે. ઈ ફુલાવર નહીં ખાવાનું. ફુલાવર ઓલું દોરું નથી આવતું? ગોબી કોબી ફુલાવર બે અલગ અલગ આવે છે. ફૂલગોબી ના એક ઓલી પત્તા ગોબી. હું તને બી બધું લઈ દે. તું તારી રીતે વાવી દેજે. હા હો તે માંડવીન 50 થઈ ગયા એનું હું ઈ ત્રાહા તમે કર્યા હે. કોણ હતો ટ્રેક્ટર વાળો? ઈ મેસી વાળો હતો. તો મેસી વાળો તો તું અહીંયા હાજર રહેવાય ને. તો હું હાજર હતો પણ હું દેશી માં હતો. દેશી વાળો ને મેસી વાળા બે ભેગા થાય મારા મગફળીની પથારી ફેરવી તમે. પણ હું કરે શેઠ શું કરવું? તેની તો દેશી નો પીવાય ને. મારે મેસી વાળા ટ્રેક્ટર વાળા નથી બોલાવું. રેવા દે આવે હું રેવા દે? એટલું નીંદી નાખશું ત્રાસ્યા હાથી ભાઈ એ હાથી નથી આલે. આમ કરી નાખ્યા છે સા. એમાં હાથી નથી આલે. નીંદી નાખશું બીજું તો હું હવે મગફળી રહે ને મગફળી ઉગશે ને હા. ઈ આમ ઉગશે. જાવ એ ઓલું માંડવી થાય ને ઈ આડી હવરી થાય. માંડવી પોપટા તો સીધા તો આવે ને. શું તમે વાયવા છે એવી રીતે સીધા થાય? सेठ आया वो तो दूसरा भाग देखने के लिए सब्सक्राइब कर लीजिए. थैंक यू. सेठ હા હાલો આપણે કાપસ ચૂપી નાખજા. વરસાદ તો થવા દે. આંબાલાલે કીધું છે વરસાદ આવી જશે એમ. અને નહીં આવે ને તો તારા અને આંબાલાલ પાસે બે પાસે બિયારણના પૈસા લઈશો. ઓય અહીંયા આવ તો. બોલો સેઠ. આ મગફળીના શાહ કેમ ઊંધા અવરા થયા?
ઈ વાવા વાળો હતો ને ઈ મેસી ટ્રેક્ટર વાળો હતો. તો તું હાજર નહોતો? હું હાજર હતો પણ દેશીમાં હતો. તમે બે થઈને મારું આખું વરા બગાડી નાખ્યું.